હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે મગ દાળના ચીલા જે તમે ડાયટમાં પણ લઈ શકો અને બાળકોને લંચમાં પણ આપી શકો તો એટલા સરસ ટેસ્ટી બને છે કે તમે વારંવાર બનાવશો। તો આટલા સરસ ટેસ્ટી મગની દાળનો હેલ્ધી નાસ્તો બનાવવા માટે મારી રેસીપીને પૂરી જોજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો સૌથી આપણે 1 કપ જેટલી મગની દાળ લઈ લીધી છે, જેમાં ફોતરાવાળી અને ફોતરા વગરની બંને જ છે। ત્યાર પછી પનીર, બટર અને ચીઝ લઈ લીધું છે। ત્યાર પછી આ લીધો છે 3 ચમચી જેટલો ચણાનો લોટ અથવા તો બેસન, બેમાંથી જે તમારી પાસે હોય તે ચાલે। આદુ, મરચાં, ડુંગળી લાંબી કાપેલી, કેપ્સિકમ અને ગાજર, મીઠું, ધાણા ભાજી, ચીલી ફ્લેક્સ, હળદર અને ચાટ મસાલો। તો હવે સૌથી પહેલા આપણે મગની દાળને એક મિક્સર જારમાં લઈ લેવાની છે। તો હું અહીંયા અડધી મગની દાળ લઈ લઉં છું, તમને જેટલી એક વારામાં આવતી હોય એટલી તમે લઈ શકો। તો મેં અહીંયા થોડી મગની દાળ લઈ લીધી છે। તો સાથે જ હું અહીંયા આદુ અને મરચાં પણ ઉમેરી દઉં છું અને થોડું તેને સ્વાદ અનુસાર મીઠું, આપણે ચાટ મસાલો પણ થોડો ઉમેરીશું એટલે મેં થોડું મીઠું ઉમેર્યું છે। હવે આમાં આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે, થોડું હલકું, 2-3 ચમચી જેટલું, એટલે કે ફટાફટથી પીસાઈ જાય। અને હવે આપણે તેને પીસી લઈશું। તો આમાં મેં અત્યારે થોડું પાણી ઉમેર્યું છે અને હવે આપણે 2 ચમચી જેટલું અમૂલનું બેસન ઉમેરી દેવાનું છે। આ સરસ એક ટિપ્સ છે, જ્યારે આપણે ચીલા બનાવતા હોય આ રીતે દાળના તો થોડું બેસન અથવા તો ચોખાનો લોટ ઉમેરવાનો, જેથી કરી આપણું બેટર ખૂબ સરસ બને અને પાથરવામાં પણ આસાની રહે। તો હવે હું એકવાર પાછું પીસી લઉં છું। તો અહીંયા સરસ પીસાઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેને એક બોલમાં કાઢી લઈશું। આ રીતે જો તમે પહેલાં જ બેસન ઉમેરી દેશો તો બેટરમાં સરસ એવું ગાંઠા પણ નહીં પડે અને ખૂબ સરસ એવું થઈ જશે। તો આપણે બીજી સાઈડ આપણે ગેસ પણ સ્ટાર્ટ કરી દઈએ જેથી કરી આપણી પેન થોડી ગરમ થઈ જાય। અને હવે આમાં મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી આપણે મિક્સ કરીશું જેથી કન્સિસ્ટન્સી બરાબર આવી જાય। મેં અત્યારે અહીંયા અડધું જ પીસું છે। આમાં આપણે બીજું કંઈ જ નથી ઉમેર્યું, આમાં ખાલી આપણે આદુ અને મરચાં જ ઉમેર્યા છે અને મીઠું। તો હવે આપણે તેમાં ઉમેરીશું હળદર, જે આપણે ખાલી ચપટી જ, તમે જોઈ શકો છો કે મેં કેટલી લીધી છે એટલી જ ઉમેરીશું તો પણ કલર ખૂબ સરસ એવો આવશે। તો હવે તેને આપણે મિક્સ કરી લઈશું અને મને હજી બેટર થોડું જાડું લાગી રહ્યું છે તો હું થોડું હજી પાણી ઉમેરું છું। તો આ રીતે કન્સિસ્ટન્સી હોવી જોઈએ। થોડું આને જાડું રાખવાનું છે કે ઢોસાના ખીરાની જેટલું પતલું નથી રાખવાનું। એક પેન પણ મારી અહીંયા ગરમ થવા આવી છે તો થોડું તેમાં હું તેલ ઉમેરું છું અને આપણે તેને ગ્રીસ કરી લેવાની છે બ્રશથી અને સરસ ગરમ થઈ જાય ત્યાર પછી જ આપણે બેટર પાથરવાનું છે। જો ગરમ વગર આપણે બેટર પાથરી દઈશું તો ઉઠાવવામાં થોડી તકલીફ પડશે। તો હવે અહીંયા થોડું ગરમ થઈ જાય એટલે આપણે એક કપડાથી પહેલાં સાફ કરી લઈશું આપણે થોડી, અને પાછું એકવાર થોડું હલકું એવું બ્રશ લગાવી દઈશું। આવી રીતે કરવાથી ફટાફટથી બની જશે। તો હવે પાથરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને આપણે મીડિયમ સાઇઝના ચીલા બનાવીશું, આપણે વધારે મોટા નહીં બનાવીએ। અને આપણે જેવું થોડું ડ્રાય થાય એની પહેલાં આપણે થોડા આ રીતે વેજીટેબલ ઉમેરી દેવાના છે। આપણે અહીંયા કાચા જ આ રીતે ઉમેરીશું, બધું મિક્સ નથી કર્યું। જેને જે રીતે પસંદ હોય એ રીતે તમે અહીંયા ઉમેરી શકો। કોઈકને ડુંગળી ના પસંદ હોય, કોઈકને કેપ્સિકમ ના પસંદ હોય તો તમે તેની પસંદ મુજબ આ રીતે લગાવી શકો। અને ત્યાર પછી તેના પર આપણે પનીર ખમણી લઈશું અને હવે એને આપણે થોડું એની પર આપણે ચાટ મસાલો સાથે જ ઉમેરી દઈએ। મીઠું તો અંદર ઓલરેડી ઉમેરેલું છે આપણે, અને થોડા ચીલી ફ્લેક્સ।
અને હવે આપણે આ રીતે છૂટું છૂટું કરી દઈએ થોડું. અને હવે થોડું ચમચાથી આપણે આ રીતે પ્રેસ કરી દેવાનું છે, જેથી શાકભાજી છે તે સરસ અંદર ચોંટી જાય. અને હવે તેની ઉપર આપણે બટર લગાવીશું. બટરથી આ રીતે ગ્રીસ કરી લેવાનું છે. થોડું બટર આપણે વચ્ચે ઉમેરી દઈશું. આ રીતે અમૂલનું બટર છે. તમને જે પસંદ હોય એ લગાવી શકો અહીંયા, બટર, તેલ. અને હવે આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરીશું, જેથી કરી આપણે આ બીજી સાઈડ જે ચડાવીશું એ ખૂબ સરસ એવા ચડી જાય. આ રીતે હજી એકવાર પ્રેસ કરી દઈએ, જેથી વેજીટેબલ બધા જે હોય છે તે અંદર સરસ ચોંટી જાય. અને બીજી એક ટ્રીક પણ છે, જ્યારે તમે આ બેટર પાથરો ત્યારે 2 મિનિટ સુધી આ રીતે ઢાંકણ ઢાંકીને પણ રાખી શકો, કે જેથી વેજીટેબલ સરસ કૂક થઈ જાય. અને આ રીતે જો તમને ઉઠલાવવામાં પ્રોબ્લેમ આવતી હોય તો હું તમને એક સરળ રીત બતાવું છું, કે આ રીતે બજારમાં મળે છે આ રીતે, તો તેને પણ તમે યુઝ કરી શકો. તેનાથી તમે જોઈ શકો કે તમે જે ચમચાથી જે નહીં ઉઠલાવી શકો, આ રીતે થોડું થોડું તમે જોઈ શકો કે ક્યાંક ઉઠલવામાં થોડી પ્રોબ્લેમ આવી રહી હોય, કે આ રીતે થઈ રહ્યું હોય. જો ઉઠલી રહ્યું છે પણ થોડી પ્રોબ્લેમ આવી રહી હોય, જેને આ રીતે ના ઉઠલાવતા ફાવે તે આ રીતે ઉઠલાવી શકે છે. આ રીતે તમે સ્ક્રેપરનો યુઝ કરશો તો જો ખૂબ જ સરળ, આસાનીથી ફટાફટથી આ રીતે ઉઠલી જાય છે. કોઈ તકલીફ નહીં પડે. આ રીતે યુઝ કરીશો ને તો એકદમ ઇઝીલી ઉઠલી ગયું છે. જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો હવે આપણે થોડું થોડું પ્રેસ કરવાનું છે, કે નીચેની સાઈડથી પણ વેજીટેબલ ખૂબ સરસ એવા ચડી જાય. આ રીતે હળવા હળવા હાથે આપણે પ્રેસ કરતું જ જવાનું છે. તમને જો વધારે ક્રિસ્પી પસંદ હોય અહીંયા, તો તમે ચોખાનો લોટ પણ યુઝ કરી શકો, જેથી સરસ આ ક્રિસ્પી વધારે થાય. પણ કોઈને દાંત ના હોય અને દાંત વગર લોકોને આ ખાવું હોય, તો તમે આ જ ખાલી બનાવીને આપો તો તેને ખૂબ પસંદ આવશે. હજી નીચેથી થોડું ચડવા દઉં છું હું. તો તમે જોયું કે કેટલી ઇઝીલી આપણે ફેરવી શક્યા છીએ તેને. અને મેં અહીંયા ગેસની ફ્લેમ થોડી હાઈ કરી છે. મેં આ થોડું પાતળું રાખ્યું છે. તમને જો થોડું જાડું પસંદ હોય તો તમે જાડું પણ રાખી શકો. જો કેટલો સરસ દેખાવ આવી રહ્યો છે, તો તેના માટે આપણે યુઝ કરીશું. તો ચીઝને પણ આપણે ખમણી લેવાનું છે. અહીંયા વધારે નથી નાખતી હું, અહીંયા હલકું હલકું ચીઝ જ યુઝ કરું છું, જેથી પનીર, ચીઝ બધી જ વસ્તુઓનો સરસ એવો ટેસ્ટ આવી જાય. જો તરત જ મેલ્ટ થઈ ગયું છે આ રીતે. જો ચીઝ કેટલું સરસ મેલ્ટ થઈ ગયું તરત જ, એકદમ સરસ એવું. તો હવે આપણે આને કાઢી લઈશું, અને આપણે હજી એક પીસ બનાવી લઈશું. આપણે જો કેટલું સરસ બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. એકદમ ચીઝ મેલ્ટ થઈ ગયું છે. જોતા જ ખાવાનું મન થઈ જશે. તો અહીંયા એક પાછું આપણે હજી બનાવી લઈએ. પાછું હું એકવાર થોડું તેલ ગ્રીસ કરી લઉં છું. અને આ આપણે થોડું એક જાડું બનાવીશું. હું તમને બંને રીતે બતાવું કે થોડું આપણે તેને ઠીક રાખીશું. અને ફટાફટથી અહીંયા જ આપણે વેજીટેબલ ઉમેરી દેવાના છે. કલરફુલ દેખાય તો ખાવાનું પણ વધારે મન થાય. હવે આપણે થોડો ચાટ મસાલો, થોડા ચીલી ફ્લેક્સ, પહેલાં જ આપણે પનીર ઉમેરી દેવાનું છે. અને ત્યારબાદ આપણે થોડું પ્રેસ કરવાનું છે આ રીતે. અને આપણે બટર કે તેલ કંઈ પણ લગાવ. અહીંયા તમે થોડું વધારે હેલ્ધી બનાવવું હોય તો તમે અમૂલનું ઘી પણ યુઝ કરી શકો. હજી તમને જો એમ લાગે કે હજી થોડું કાચું દેખાઈ રહ્યું હોય ઉપરની સાઈડથી, તો હજી તમે થોડી વાર રાખી શકો. તો આ રીતે ફટાફટથી ઉઠલી જશે. જો ઇઝીલી એકદમ. અને હવે ઉપરથી થોડું થોડું હલકું હલકું પ્રેસ કરતા જઈશું. જો કલર પણ ખૂબ સરસ એવો દેખાઈ રહ્યો છે. તો હવે તેની પર આપણે પાછું ચીઝ ખમણી લઈશું. જો દેખાઈ રહ્યું છે કેટલું સરસ ચીઝ તરત જ મેલ્ટ થઈ ગયું છે. જોઈ શકો કે આપણે આ પણ બનીને રેડી થઈ ગયું છે. તો આપણે તેને સર્વ કરી લઈએ. તેને ગ્રીન ચટણી અને અમૂલ મસ્તી દહીં સાથે સર્વ કર્યું છે. તો અહીંયા આપણા મૂંગ દાળ ચીલા બનીને રેડી થઈ ગયા છે. જો અને કેટલા સરસ એવા ઉઠલી ગયા છે. ઘણાને તકલીફ થતી હોય છે, તો મેં તમને ટીપ બતાવી છે. એ ટીપથી કરશો તમે તો તમારા પણ ચીલા આવા સરસ જ બનશે. તો ચાલો તૈયાર છે સરસ મજાના મૂંગ દાળ ચીલા. તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી.
અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.